જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ આપ સૌને હિન્દુ નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હિન્દુ નવ વર્ષની સૌ પ્રથમ અગિયારસ એટલે કે ચૈત્ર સુદ અગિયારસ વિશે આજે આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ. આ એકાદશીનું નામ છે કામદા એકાદશી. આજના વિડીયોમાં આપણે જોઈશું કે કામદા એકાદશી ક્યારે આવે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પૂજા કઈ રીતે કરવી, પારણા ક્યારે કરવા, તેનું મહાત્મ્ય તેમજ કામદા એકાદશીની વ્રત કથા વિશે એ સઘળું જ આજના વિડીયોમાં આપણે જોઈશું. તો ભક્તિ કથા ચેનલ સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં પણ ચૈત્ર સુદ એકાદશી એટલે કે કામદા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશી હિન્દુ નૂતન વર્ષની પ્રથમ એકાદશી છે. કામદા એટલે કે કામના પૂર્ણ કરનારી એકાદશી. જે ભક્ત આ દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની તમામ અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત માત્ર ભૌતિક સુખ જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. સંસારના મોહમાયામાં ફસાયેલા મનુષ્યો માટે આ દિવસ આત્મશુદ્ધિનો અવસર છે. કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો. તો ચાલો હવે જોઈએ કામદા એકાદશીનું પૂજન કઈ રીતે કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાને ગંગાજળથી અભિષેક કરી પીળા વસ્ત્રો, પીળા ફૂલ, ચંદન અને તુલસીના પાન અર્પણ કરવા. ભગવાનને ભોગમાં ફળ અને મીઠાઈઓ ધરાવવું. વિષ્ણુ પૂજામાં તુલસી પત્ર અનિવાર્ય છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. એકાદશીની રાત્રે સુવાને બદલે ભજન, કીર્તન અને સત્સંગનું વિશેષ મહત્વ છે. બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી અથવા દાન આપી વ્રત પૂર્ણ કરવું. જે ભક્ત કામદા એકાદશીની કથા વાંચે છે અથવા સાંભળે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. કામદા એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે. ધર્મ રાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું તમે વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરે છે. તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા વિહાર કરતા હતા. એ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતા વ્યાકુળ થઈ જતા. એક સમયે રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી, તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો.
નાગરાજ કર્કોટકે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્ય ચંદ્રના સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગી. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજનનું થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં અને શું કરું. આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈ. તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિ બોલ્યા, હે સુભગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી, હે મુનિ, હું વીર ધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુઃખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શૃંગી ઋષિ બોલ્યા, હે ગંધર્વ કન્યા લલિતા, તું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે અને રાજાનો શાપ શાંત થઈ જશે. મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેની રાક્ષસ યોનિ શીઘ્ર જ છૂટી જાય. એકાદશીનું ફળ દેતા તેનો પતિ રાક્ષસ યોનિમાંથી છૂટી ને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાની જેમ જ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યા ગયા. ઓમ નમો નારાયણ.